વલસાડમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર પર ભવ્ય શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. TV13 ગુજરાતીના સહયોગથી પોલીસ પરિવારના સભ્યો માટે શરદોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. નવરાત્રિમાં ખડે પગે ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવાર માટે ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું. શરદોત્સવ 2025માં સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. TV13 ગુજરાતીના ડિરેક્ટર દીપેશ ભાનુશાળી અને મુન્નાભાઈ ગઢવી હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ, કલેક્ટર ભવ્ય વર્મા, ધારાસભ્ય ભરત પટેલ સહિત જિલ્લાના મહાનુભાવોએ હાજરી આપી. આ કાર્યક્રમમાં શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટે વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું. સતત નવરાત્રીની અંદર અને બીજા તહેવારોની અંદર બંદોબસ્તમાં હોય છે, પ્રજાની સુરક્ષા અને સેવામાં જોડાયેલો હોય છે. ત્યારે પરિવાર સાથે તહેવાર ઉજવી શકતો નથી. જે 9 દિવસની જે માતાજીના જે નવરાત્રાની ભક્તિ હતી, એ વખતે પોલીસના મિત્રો છે, એ તમામ મિત્રો બંદોબસ્તમાં અને પ્રજાની સુરક્ષા અને સેવામાં હતા. જેથી કરી પોતાના પરિવાર સાથે એ સારી રીતે તહેવારને ઉજવી શકે તે માટે આજે શરદોત્સવ એટલે ગરબાનું આયોજન પોલીસ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર પોલીસ અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે મન મૂકી અને ગરબા રમ્યા છે અને માતાજીની ભક્તિ રસનો આનંદ લીધો છે. બિલકુલ. અને આ જે આખો જે કાર્યક્રમ જે સફળ થયો છે, એની અંદર પાર્ટનર તરીકે TV13 એમનો ખૂબ સહયોગ કર્યો છે. સરસ મજાનું આયોજન કરી આપ્યું છે અમને, તથા જે એમની જે ઓર્કેસ્ટ્રાની ટીમ હતી એ ખૂબ જ સુંદર હતી અને સતત માતાજીની ભક્તિથી તરબોળ ગીતો અમને સંભળાવ્યા છે અને ગરબે રમાડ્યા છે લોકોને. નવરાત્રિના જે સમયમાં જે સતત કામના
ભારણના લીધે માતાજીની ભક્તિ કરવાનું આજે એક અવસર અહીંયા વલસાડ પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આમાં TV13 નું પણ એક સરસ સહયોગ રહ્યા છે અને ખૂબ જ સુંદર અને રમણીય વાતાવરણમાં આજે આ ગરબાનું આયોજન થઈ રહ્યું છે.